અને ધ્રુવજીની ઈ કથા તો એટલી પ્રખ્યાત છે, એટલી પ્રચલિત છે કે વડીલો તો શું 5-7 વર્ષનું બાળક હોય એને ધ્રુવ ચરિત્ર, પ્રહલાદ ચરિત્ર તો એને ખબર જ હોય. બીજી કથાઓ કદાચ જાણે ન જાણે, પણ ધ્રુવ અને પ્રહલાદ તો બાળકોના પ્રિય કેરેક્ટર બની ગયા છે, બાળકોના પ્રિય પાત્ર બની ગયા છે. કથા આપણે જાણીએ છીએ, ઉત્તાનપાદ રાજા છે, એની 2 રાણીઓ છે. કથા આપણે જાણીએ છીએ, પણ એની અંદર વ્યાસજીએ જે રૂપક બાંધ્યું છે ત્યાં સુધી આપણી નજર નથી જતી. સાવકીમાં એ ઠપકો દીધો અને પછી ધ્રુવજી તપસ્યા કરવા ગયા અને પછી નારાયણને પામ્યા. આ કથા તો આપણે સૌ જાણીએ છીએ, પણ કથાનો આનંદ ત્યારે આવે જેમાં લખાયેલું છે એની વચ્ચે ન લખાયેલું વાંચી લઈએ, એનો આનંદ કથામાં. રીડ બિટવીન ધ લાઇન્સ, કથાનો આનંદ જ છે. ઉત્તાનપાદ રાજાને 2 રાણીઓ છે, એક સુરુચિ અને સુનીતિ. સુરુચિના દીકરો ઉત્તમ અને સુનીતિના દીકરા ધ્રુવ. બરાબર, એટલે સુરુચિ સાવકીમાં થઈ. આ કથા આપણે સૌ જાણીએ. અહીંયા જે નથી જાણતા, જે વ્યાસજી આપણને સુંદર રૂપક જે બાંધે છે ને, આ આખા કથા પ્રસંગનું સૌંદર્ય જ એમાં છુપાયેલું છે. ઉત્તાનપાદ રાજા એટલે હું ને તમે જીવાત્મા. એની 2 રાણીઓ છે, સુરુચિ અને સુનીતિ. જીવાત્મા એટલે હું ને તમે, આપણા બધાયની 2 પત્ની છે. મારી ને તમારી બેયની 2 પત્ની છે, સુરુચિ અને સુનીતિ. સુરુચિ એટલે, અને ઉત્તાનપાદ રાજાને કઈ રાણી ગમે છે? સુરુચિ ગમે છે. સુનીતિને અળગી રાખે છે. સુરુચિના મહેલમાં રહે છે, સુનીતિનો મહેલ પણ નોખો રાખે છે, એને અળગી રાખે છે. તો સુરુચિ એટલે, ઉત્તાનપાદ એટલે જીવ. જે પત્ની ગમે છે ઈ સુરુચિ. સુરુચિ એટલે મન ફાવે ઈ ખાવું, મન ફાવે ત્યારે સૂવું, મન ફાવે ત્યારે ઉઠવું, મન ફાવે ત્યાં રખડવું, મન ફાવે એમ વર્તવું, મન ફાવે એમ બોલવું, એને કહેવાય સુરુચિ. રુચિ એટલે લગ્ન પત્રિકામાં ન લખેલું હોય રુચિ ભોજન, સ્વરુચિ ભોજન છે. સ્વરુચિ ભોજન એટલે કે ભોજનનો બધું અહીંયા લગાવેલું છે, એમાંથી તમને જે રુચિ લાગે ઈ તમારે જમવાનું. બુફે લાગેલો છે, એમાંથી તમને રુચિ જેમાં થાય ઈ તમારે જમવાનું. એને કહેવાય સ્વરુચિ ભોજન. ભોજનના પ્રકાર હોય ને, એક એવું ભોજન કે અમારી પાસે આ છે એ તમારે જમવાનું, આટલી 1-2 જ વસ્તુ, પૂરીને શાક આટલું જ છે એ જ તમારે જમવાનું. સ્વરુચિ ભોજનમાં 15 વસ્તુ હોય, એમાં તમને જે ભાવે એ જમવું. પેલાના લગ્નમાં પાંગતો બેસતી, બરાબર ને? પેલાના જમાનામાં પાંગતો બેસતી, એની મજા હતી હો. મને હજી આજુ યાદ આવે, કચ્છમાં જતા અને નાના હતા ને ત્યારે પાંગતોમાં બેસીને આમ જમતા ને પીરસવા વાળા આવતા ને પાંગતમાં બેસીને તો જો એમાં કોમેડી બહુ થાય. એ દ્રશ્યો જોવા જેવા હોય. ઓમ સાધારણ લાગે પણ ધ્યાન દો તો નકરી કોમેડી હોય અંદર. શાક વાળો પીરસે, કેરીના રસ વાળો આવે, દૂધ પાક વાળો આવે, માણા લેતા જ આવે. દૂધ પાક વાળો હજી આમ 5-6 જણાથી આમ દૂર ઊભો છે પીરસતો, અને ખબર પડે કે દૂધ પાક વાળો આવે જ છે પીરસવા, અને આપણો આખો વાટકો ભરેલો ને આમાં નાખ નો ઘટક હોય ને તો આ નવા 14-15 વર્ષ વાળાને તો ખબર જ નહીં પડે. એ બધા બુફેડા. પેલાના જમાનામાં પાંગતમાં માણા બેઠા હોય. પાંગત કોને કહેવાય? માણા બેઠા હોય, પીરસવા વાળા ફરે, ડોલ લઈને, તગારું લઈને પીરસવા વાળા ફરે. હવે પીરસવા વાળા ઊભા હોય. હવે પીરસવા વાળા એક ઠેકાણે ઊભા હોય, માણા ફરે થાળીઓ લઈને. દેજો ને દેજો, 4 લાડવા દેજો, ઉનાટું જોઈ હું એકલી. બરાબર કે નહીં? ઓલો પીરસવા વાળો 4 માંગો ને એટલે આમ જો, એકલીના નહીં, તું પીરન બાપા તારો ક્યાં બિલ પાટે. તો સુરુચિ એટલે મન ફાવે એમ કરવું, મન ફાવે એ ખાવું, મન ફાવે એ ઉઠવું, ત્યારે ખાવ, જેમ મન ફાવે તે, એને કહેવાય સુરુચિ. અને સુનીતિ એટલે અનુશાસનમાં રહેવું, ડિસિપ્લિનમાં રહેવું. હવે તમે વિચાર કરો, માણાને સુરુચિ ગમે કે સુનીતિ ગમે?
જો વ્યાસજી શું કહેવા માંગે છે આ કથા દ્વારા, જે સાધારણ કથા આપણને લાગે છે સાધારણ નથી, એના લેયર્સ બહુ છે. શું રુચિ રાણી ગમે છે, શું નીતિ રાણી. શું નીતિ એટલે આટલા સમયે ઉઠી જવું જોઈએ, આટલું જ આપણે ખાવું જોઈએ, પેટનો એક ખૂણો ખાલી રાખવું જોઈએ, અને એમાં પણ આપણે અમુક પ્રકારનો ભોજન લેવો જોઈએ, અમુક પ્રકારનો ના લેવો જોઈએ, અમુક રીતે વર્તવું જોઈએ, અમુક રીતે બોલવું જોઈએ, અમુક પ્રકારના કપડાં પહેરવા જોઈએ. હવે તમે એવું વિચાર કરો, આટલું બધું ડિસિપ્લિન હોય, આટલું બધું અનુશાસન હોય, માણાને શું ગમે, શું રુચિ ગમે કે શું નીતિ ગમે? દરેક વ્યક્તિને મન ફાવે એમ શું રુચિ કરવી ગમતી હોય છે, શું નીતિ કોઈને ગમતી નથી. હવે જુઓ, અહીંયાથી વ્યાસજી અટકતા નથી. વ્યાસ આગળ શું લખે છે? સુરુચિનો દીકરો કોણ છે? ઉત્તમ. સુનીતિના દીકરા છે ધ્રુવ મહારાજ. જુઓ, સુરુચિનો દીકરોનું નામ શું રાખ્યું છે અહીંયા? જો આ બધું જેમ તેમ નથી હો, ઇટ્સ નોટ રેન્ડમ કેરેક્ટરાઇઝેશન, આ બધું રેન્ડમ નથી. સુરુચિના દીકરાનું નામ ઉત્તમ રાખ્યું છે. કથા છે ને કે પેલા રાજા ખોળામાં સુરુચિના દીકરાને લઈને બેઠા હોય છે. ઈ કોણ? ઉત્તમ. આપણા ઋષિઓની, આપણા ભાગવતકારોની વિશાળ દ્રષ્ટિ તો જુઓ. ઈ એમ કહે છે સુરુચિ, રુચિનું જે ફળ છે, સુરુચિ પ્રમાણે જીવવાનું જે ફળ છે ને, ઈ ઉત્તમ છે, ઈ ગમે છે. ઇટ્સ અ નાઇસ ફિલિંગ. રુચિ પૂર્વક જીવવાનો ફળ શું છે? ઉત્તમ. એટલે સુરુચિનો ફળ એટલે દીકરો કોણ? ઉત્તમ. સુરુચિના દીકરાને સારો કીધો છે, ખરાબ નથી કીધો. ભોગને ખરાબ નથી કીધો. જોજો, ભોગના ફળને ખરાબ નથી કીધો, ભોગના ફળને ઉત્તમ જ કીધો છે. ભોગનું ફળ ખરાબ નથી, એને ઉત્તમ જ કીધું છે. પણ ઉત્તમ કેવું છે? એક ક્ષણ ભંગુર છે. કથા જેમ જેમ આગળ વધશે ને આ ધ્રુવ મહારાજની, ત્યારે ત્યારે આપણી એ વસ્તુ કનેક્ટ થતી જશે. એને ઉત્તમ શું કામ કીધા ને ઓને ધ્રુવ શું કામ કીધા? ઉત્તમ છે, એક ક્ષણ ભંગુર છે. અને વાત એ સાચી, કોઈ પણ ભોગ હોય ને એક ક્ષણ ભંગુર જ હોય, એની મજા થોડીક વાર જ હોય. શ્રીખંડનો વાટકો ભરેલો હોય, આપણને શ્રીખંડ બહુ વાવતું હોય ને, શ્રીખંડનો વાટકો ભરેલો હોય, એક વાટકામાં શ્રીખંડ હોય ને ત્યાં સુધી કાંઈ મજા આવે? કાંઈ ફરક પડે? કોઈ અનુભવ થાય? ના. ઈ ચમચી લ્યો અને જીભના ચામડા ઉપર મૂકો શ્રીખંડને, ત્યારે મજા આવે, ત્યારે આનંદ આવે. પછી એને આગળ ધક્કો મારીને અંદર જવા દ્યો, પેટમાં વયું જાય, પછી કાંઈ ફરક પડે છે? પછી કાંઈ અનુભવ થાય છે? પછી કાંઈ મજા આવે છે? એનો મતલબ શું? કે ભોગનો આનંદ એ ભોગ ભોગવવાતો હોય, એક ક્ષણ પૂરતો જ રહે છે, એના પછી એ રહેતો નથી. જ્યાં શ્રીખંડ, જ્યાં સુધી જીભ ઉપર છે ત્યાં સુધી આનંદ આપે, અંદર વયું જાય પછી ઈ બહાર છે ત્યારે આનંદ નથી, અંદર છે ત્યારે આનંદ નથી. 2-5 સેકન્ડ જીભ ઉપર હોય એટલી વાર આનંદ આવે. ઉત્તમ છે, સારું છે, પણ ક્ષણ ભંગુર છે.